જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો સવારમાં સવાર પડી ગઈ છે, ચા પાણી કરી લીધા છે। બાજુમાં સવારમાં પણ ગાડી હાથમાં લઈ લીધી છે। ગાડી હાકે છે ઘરમાં ગાડી હાંકવાની હોય તો ઢાંચ ના હોય, હું ઠંડી ના લાગે, બહાર નહીં જવાનું। ઘરમાં પીપી જોડાય। સવારના વાજી જશે મિત્રો 7। ફાઇનલી આપણે ચા પાણી પણ કરી લીધું છે। બાજુમાં રંભા તરતરમાં સવાર વારે છે કચરો। એક ભાઈ રામેશ્વર અને દીશુબેન જતા રહ્યા છે તરમાં વહેલા બારે। તો ફાઇનલી મિત્રો સવારના વાગ્યા છે 7:30 ને આપણે હવે જાવ છે મિત્રો કામમાંથી। તો ચલો ફટાફટ જઈએ કામમાંથી, કારણ કે ચા પાણી કરી દીધા છે, કમ્પ્લીટ ફાઇન તૈયાર થઈ જાય છે। આ બાજુ પર એક પેલી ગાડી પડે છે, તો મિત્રો મળી હવે સીધા આપણે કામમાંથી। તો ફાઇનલી મિત્રો આપણે વળી પાછા સવારમાં આવતા હતા કામમાંથી ને પથ્થર કટિંગ કરવાનું કામ ચાલુ કર્યું હતું અને મશીન થઈ ગયું છે ખરાબ, તો અમે કરાવવા જાવ છે રાધનપુર। આ બાજુ છે આપણી બાઇક, તો ચાલો હવે જઈએ રાધનપુર મશીન રિપેરિંગ કરવાની દુકાને। તો ફાઇનલી અહીંયા જઈને પછી મળીએ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રાધનપુર મશીન અમે કરાવવાની દુકાને। તો આ બાજુ આપણું મશીનનું કામકાજ પણ ચાલુ છે, કારીગર કરી રહ્યા છે મશીનનું અમે કામકાજ કરી રહ્યા છે। બેરિંગ જતી રહી છે, ગેર પણ ખરાબ થઈ ગયો છે, તો આર્મીચર પણ ખોલી નાખ્યું છે। તો ફટાફટ મશીન અમે કરીને આવે એટલે પછી આપણે અહીંથી કામમાંથી વળી પાછા ચાલતા થઈ જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે મશીન કરાવીને રિટર્ન પાછા વળી ગયા છીએ, બાઇક લઈને ચાલતા થઈ જાય છે ઘર તરફ જવા માટે, કારણ કે આપણે કામ હતું ચાલુ મશીન થઈ ગયું હતું ખરાબ, તો પાછળ ટીંગાય છે મશીન અમે કરાવીને ફરી પછી આપણે કામમાંથી જવા નીકળી ગયા છે। તો ચલો મિત્રો હજી મળીએ સીધા કામમાંથી, કારણ કે 11:30 વાગી જાય છે। થોડીક વાર કામકાજ કરીને 12:30 1 વાગે એટલે આપણે રોટલા ખાવા જતા રહીશું ઘરે। તો ચલો મિત્રો જઈને મળીએ સીધા હવે આપણે કામમાંથી। તો ફાઇનલી મિત્રો બપોરના વાગી જશે, અત્યારે વાગ્યો છે 1 અને આપણે આવી જશે ઘરે ખાવા માટે। તો ખાવામાં આજે મમ્મીએ બનાવી છે મસ્ત કોબી અને બટેકાનું શાક, આ બાજુ રીંગણ બટેકાનું શાક અને ઘઉંના રોટલા, સામે બળીને છે છાશ। તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ, કારણ કે શિયાળાનો દાડો છે એટલે થાય ટૂંકો, એટલે ફટાફટ આપણે જવાનું થશે કામે। તો ખાઈને તરત જઈએ કામે, કલાકાર કરીને શું લાવી હમણાં શું લાવી અમેકડા અરુણાબેન પણ આવી ગયા છે, લાયા છે અમેકડા। ફાઇનલી મિત્રો આપણે ખાવા બીજાને ખાઈ રહ્યા છે। આજે દિશુની મમ્મી મસ્ત ખાટલાને કવર પણ ચડાવી નાખ્યું છે, 1 નંબર કવર છે, કારણ કે શું દોરી બોરી ખરાબ ના થાય, મેલી ના થાય એના માટે આ કવર હોય ફર્સ્ટ ક્લાસમાં। દિશુની મમ્મી કવર ચડાવી નાખ્યું છે, આ બે બીજા છે એને પણ ચડાવવાનું છે, તો ફટાફટ ચડાવી નાખશે। તો ગાઈસ બપોરના વાગી જશે 2 અને આપણે જવું છે હવે કામ માટે। તો ચલો ફટાફટ જઈએ કામે। આ બાજુમાં દિશુની મમ્મી વારી છે કચરો, તો ફટાફટ જઈએ મળીએ કામમાંથી જઈને કે જે આપણે શું કર્યું છે કામ ને શું છે બાકી। આ દિશુની મમ્મી વારી છે કચરો। તો ફાઇનલી મિત્રો આપણે પાછા બપોર ચેડે ખાઈને આવી જાય છે કામમાંથી અને કરી રહ્યા છે કટિંગ। સામે બારિયાનું કટિંગ થઈ રહ્યું છે, આ બાજુ પથરા ઘસવાનું કામકાજ ચાલુ છે, ઘસીને ઓલી બાજુ જતા રહ્યા છે, અને આ છે મિત્રો ગેજ પટ્ટો બાંધેલો, પથ્થર કાપીએ છીએ, સામે પડે છે ટેટકર। તો આપણે આ વાડામાં કામ કરીએ છીએ। એટલે અહીંયા શું કરે ગાડી હે અહીંયા પડી જશે રે ઓલી જતી રે દીશુબેન ચડી ગયા ડાબામાં થઈને આ બાજુ અમારે એક ભૂ આવ્યો, ક્યાં આવ્યું ભૂ? જો મિત્રો આપણે આ નાખી હતી પાઇપ, ફાઇનલી સક્સેસ થઈ જશે ને। આ બાજુ પાણી પણ સૂકી ગયું છે, ગારો તો બહુ હતો એ વિડીયોમાં આગળ આપણે બતાવી તો પાઇપ નાખી હતી તો કમ્પ્લીટ થઈ જશે, સૂકી જશે ને। આ બાજુ અમારા આગળ ભાઈ ચાલ્યા જાય છે। ચલો મિત્રો આપણે કામે થઈ જશે, ફટાફટ ના આવશે હવે એઠી તો એમ નથી આવતી રે પડી છે ઠી કોણ હે પાડી હે કની હે આ છે મિત્રો અમારે એકદમ મસ્ત તંદુરસ્ત આલુ પરોઠા બની રહ્યા છે। વાહ વાહ સરસ આલુ પરોઠા બની રહ્યા છે। આ છે મિત્રો આલુ પરોઠા, હે મસ્ત બનાવેલા। તમે તો કાંઈ નવું જ કરો છો એવું હે કરો
તો ફાઇનલ મિત્રો આપણે પણ આવતું રહેશે કામથી ઘેરે ને હવે આપણે આવશે તો ફટાફટ નહીં લખીએ એ પડતો નહીં. દેશીન મમ્મી આ બાજુ બનાવે છે એકદમ મસ્ત તંદુરસ્ત આલુ પરોઠા. તો ચલો હવે મળીએ ખાવા ટાઈમે. તારે જો એ વિવેક શું કરે બધા હે ખાવ નહીં તારે બંદૂક ને ગાડી ને બધું લઈને મારો બધો શીખે શું રમે એ જ ખબર પડતી નથી. ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. મસ્ત આજ તો છે દહીં અને આલુ પરોઠા. આજે તો મસ્ત આલુ પરોઠા અને દહીં બનાવી છે. પહેલા પરોઠા બનાવ્યા છે. તમે આલુ પરોઠા ક્યાં શીખી ગયા? મને બધા પરોઠા આવડે કે બોલશે તો નહીં. આ છે મિત્રો રીંગણાનું શાક, બાજુમાં ગવાના રોટલા. તો આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. આજ તો આપણે હોવાની જગ્યા બદલી નાખી. આપણે કાંઈ બહારના રૂમમાં હતા અને આજે તો આવી ગયા છે અંદરવાળા રૂમમાં. નહીં બધે મસ્ત એકદમ કલર કરેલો રૂમ છે. બહાર તો કલર નહોતો કરેલો. ટાઈ સુધી સોડવાની જ છે ને પણ હવે થોડોક સમય આવતા સોડવાનો. હા થોડુંક બેલેન્સ બનાવવા મહેનત કરીએ મજૂરી કરીએ પછી સોડીએ. એમને એમ તો ટાઈસ સોટવાની છે નહીં નહીં બટી નહીં. તમે બાર મંદિર વંડા કરી નાખે તમે દેખાતું નહીં હવે કઈ નહીં. ઓલા વંડા કરી નાખે એ 2 વાર મંદિરનું કામ ચાલુ છે નહીં એવું છે એમ. તો ચાલો આપણે વિડીયો પૂરો કરી નાખે હવે આપણે અમારા વિડીયોને લાઈક કરજો, જોઈએ તો સબસ્ક્રાઇબ કરો. સપ્રાઈઝ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લપરાઈશ કરો. તમે વિડીયો જુઓ પણ લપરાઈશ નહીં કરતા કેમ? વિડીયો જો પણ લપલાશ નહીં કરતા. સરપ્રાઈઝ કે સરપ્રાઈઝ તો કોઈ સબસ્ક્રાઈબર કે સબસ્ક્રાઇબ નથી કરતા તો જરૂર કરજો કો.